જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું ફરાળી ખીર, જે સાબુદાણામાંથી બનાવીશું। તેને સાબુદાણાની ખીર અથવા સાબુદાણાની કાંજી પણ કહી શકાય। ખીર બનાવવા માટે આપણે સૌપ્રથમ એક કડાઈમાં 2 વાટકી દૂધ લઈશું। અહીંયા આપણે દૂધ ગરમ કરવા માટે મૂકવાનું છે। સાથે સાથે જે વાટકીના માપથી આપણે દૂધ લીધું છે તે જ વાટકીના માપથી અડધી વાટકી ખાંડ લેવાની છે। ખાંડ ઓગળે ત્યાં સુધી દૂધને સરખું ગરમ કરવાનું છે અને સાથે સાથે હલાવતા રહેવું। હવે એ જ વાટકીના માપથી આપણે આખી છલકથી ભરી અને સાબુદાણા લેવાના છે। સાબુદાણા એડ કર્યા પછી આપણે દૂધને થોડીવાર માટે ઉકાળવાનું છે, પણ સાથે સાથે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું। જ્યાં સુધી સાબુદાણા થોડા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે। જોઈ શકાય છે કે દૂધ થોડું ઘટ પણ થઈ ગયું છે અને સાબુદાણા થોડા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। અત્યાર સુધી આપણે દૂધને 10 મિનિટ માટે ધીમા તાપે ઉકાળ્યું છે। હવે આપણે તેમાં બદામની કતરણ એડ કરીશું અને સાથે સાથે બીજા કોઈ ડ્રાયફ્રૂટ કે પછી એલચી પાવડર એડ કરવો હોય તો આ સ્ટેજ પર જ એડ કરવો। આપણી ફરાળી ખીર એટલે કે સાબુદાણાની કાંજી તૈયાર છે। આપણે તેને ઉપરથી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી અને સર્વ કરીશું। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને